હાલા સુરતમાં આવા બેટ્સમેનો પડ્યા છે, મને ખોટો બોલાવો છો તમે લોકો. સૌજીભાઈ ને પછી મનીષ આબેનો અવાજ ભેગો થાય એટલે આપણી તો પીન બેસી જાય. અમદાવાદમાં કાંકરિયા તળાવ છે, ત્યાં મારા પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. મેં એક પિક્ચર બનાવ્યું વિટામિન સી. તો 10માનું રિઝલ્ટ આવેલું, 2 છોકરા નપાસ થયેલા. તો સુસાઇડ કરવા સ્કૂટર ઊભું રાખીને દોડ્યા કાંકરિયા. મેં પકડ્યા. એટલે મેં તું શું કરો છો? અંકલ મરી જવું છે. મેં તું કેમ? ટકા ના આયા ને હવે પપ્પા ઘરે બોલશે હું તો મરી જવું. એટલે મેં તું મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા. મેં તું મરી જશે એટલે ફરથી જન્મ લેવાનો, ફરથી પહેલું બીજું ત્રીજું ભણવું પડશે. આ ખટારા જેવું હાલત પૂરું કર. દોસ્તો, આખો વિષય જુદો છે. લગભગ 1040 સેમિનાર કર્યા, પણ મારા પાયામાં, મારી વાતમાં અને જે માટે હું આ કામ લઈને નીકળ્યો છે એના પાયામાં આજની શિક્ષણ પદ્ધતિ છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ટકા આવ્યા છે, નપાસ થયા છે, નપાસ નથી, જેને 94% આવ્યા છે ને એ પણ બધા નપાસ છે, માની લેજો તમે. બહુ ગંભીર વાત કરું. 1000 પોલીસની ભરતી થાય અને એમાં 700-800 MBA ને એન્જિનિયર થયેલા છોકરાઓ અંદર ભરતી થાય. કયા એજ્યુકેશનની આપણે વાત કરીએ છીએ અને કયા વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં નપાસ થયા છે? આખી વાત બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. થોડું મોનિટર ખોલ ભાઈ, મોનિટર થોડુંક બંધ થઈ ગયું. હલો. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો અને આજે તમારી સમક્ષ જ્યારે ઊભો છું ત્યારે જીવનના બધા જ જેને તમે સુખ કહો છો મેળવ્યા, પણ આ વાત એજ્યુકેશનમાં ક્યાંય જોઈ નહીં. અંગ્રેજો બહુ હોશિયાર હતા. 5 વિષય દાખલ કરીને ગયા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ ને ઢેકણું પૂછડું. બીજું કંઈ ભણવાનું નહીં. સાલા સ્કૂલોમાં જે ભણાવે જીવનમાં કામ ના આવે, અને જીવનમાં જે કામ આવે સાલા સ્કૂલોમાં ભણાવે નહીં. લોચા તો રહેવાના જ. દોસ્તો, તમે મને એક વાત સમજાવો કે પરીક્ષામાં ટકા લાવવા એટલે શું? પહેલા એક ખુલાસો કરી દઉં. હું હોશિયારોનું બહુ રિસ્પેક્ટ કરું છું. ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, IAS, IPS ઓફિસર સલામ મારું છું. સૌજીભાઈએ બિલકુલ સાચી વાત કરી કે ભણ્યા વગર ચાલવાનું નથી. હવે સમય જતો રહ્યો, એ જે નીકળી ગયા, હવે નહીં ચાલે. પણ પાયાની વાત શું છે? ભણતર થાય છે પણ ગણતર થતું નથી. સ્કૂલો, કોલેજો ગ્રેજ્યુએટ્સ બહાર પાડે છે પણ એક માણસ બહાર પડતો નથી. સ્કૂલ કોલેજોની બહાર બોર્ડ મારે છે, પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન, એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આ કોઈને ખબર જ નથી. એક બાળકને પરીક્ષામાં ટકા આવે ને નિષ્ફળ જાય, એને નિરાશ થવાની જરૂર નથી. જીવનની પરીક્ષામાં નપાસ ના થઈએ એની વાત થોડી હું કરવા આવ્યો છું. તમારું આજે સન્માન કરવાનું છે. તમે કોઈ બહુ મોટી ધાડ નથી મારી, પણ પાયાની વાત એ છે કે અહીંયા જીવન પૂરું થતું નથી. 93માં જ્યારે ડાયમંડના ધંધામાં મેં એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, જીવવાનું, પણ હું ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં, જો હૈ સો હૈ. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું સુરતની બેલ પીધેલો ફરું. સાહેબ, 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાહેબ. હાલા મેં સાયન્સ રાખ્યું, મેં તો ડોક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. 450 માર્કના પેપર આપ્યા, બધું આવડતું હતું. NS સોડિયમ, K પોટેશિયમ, NH ફોરેચ, હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ. 450 માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. હાલા પ્રિન્સિપાલો એક જ કામ કરે, બાપાને બોલાવો. સાહેબ, હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો જ છું, નક્કી કર્યું. તો એક નિયમ લાવવાનો છું કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. એટલે ભારત પાકિસ્તાન ફોડી લેશું, અમેરિકાનું શું કામ છે આમાં? સાહેબ, એ 12માની એન્યુઅલ એક્ઝામ આપી. બહુ લાંબી વાત નહીં કરું. મારો મૂળ વિષય છે કે આજે 10મા 12મામાં લોકો નપાસ થાય છે. જીવનની પરીક્ષાઓમાં નપાસ ના થઈ એનું શું ધ્યાન રાખી શકાય એની આપણે બધા ચર્ચાઓ કરીએ. લગભગ મારી બધી વાત સૌજીભાઈએ જે જવાબો આપ્યા એમાં લગભગ બધી વાત આવી ગઈ, પણ હું મારી ભાષામાં થોડી જુદી રીતે તમને કરવા માંગુ છું. એ 12મામાં આપણને તકલીફ શું છે ખબર છે? જીવનની મૂળભૂત વાતો જ નથી શીખવાડી. સ્કૂલ કોલેજોમાં બધું ઊંધું શીખવાડ્યું અને એટલે પરીક્ષામાં ટકા ના આવે. હવે મારું શું થશે? હમણાં એક કોલેજમાં હું લેક્ચર આપવા ગયો, એક છોકરો દોડતો પગે પડ્યો. સાહેબ, મરી જવું. મેં તું કેમ? પેલીએ મને ના પાડી. એટલે આ કોઈ કારણ છે? એટલે મેં તો અબ્દુલ કલામ અને વાજપેયીએ લગ્ન ના કર્યા તો શું ફરક પડ્યો? અને ઘણા કરે છે તોય શું ફરક પડે છે?
આપણને પાસ થવું કે નપાસ થવું ત્યાં પીન અટકી ગઈ છે. આ જીવનનું અંતિમ સ્ટેજ નથી. પણ સ્કૂલ કોલેજોમાં બધું ખોટું શીખવાડ્યું છે. સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમે, ખાલી બધી ડફોળ બનાવે. સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. અને એનાથી આગળની વાત કે સાહેબ સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં બી તમે હસતા રહો ને તો સુખ તમારો હાથ પકડી લે. આ જાદુ છે. તમને ભગવાનનો એક નિયમ કહી દઉં. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય, બાયલાની જાનમાં ના જાય. આ એનો નિયમ છે. એ પરીક્ષા કરે, બરબાદ કરે ધંધામાં, સંબંધોમાં. જ્યારે બધું ઊંધું પડે ને ત્યારે ધાબા પરથી નાચવાનું કે ભગવાન નવો રસ્તો બતાવે છે. આ યાદ રાખવાનું. આ પાવર. એ 12માં ટકા ના આવ્યા, 54% આવ્યા. બીએસસી કર્યું. બીએસસી કરતા કરતા એક હોટલમાં નોકરી કરી વેઇટરની. I was waiter in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. નસીબ બસીબ તંબુરો હોતું નથી, બનાવવું પડે છે. આપણે ડફોળ બનીએ છીએ. 18 કલાકથી ઓછી મહેનત નહીં ચાલે સાહેબ. એ ધંધો હોય, બિઝનેસ હોય કે ભણવાનું હોય. અને સવજીભાઈએ બહુ સરસ વાત કરી. તને ગમે છે શું એ કર. અમદાવાદમાં એક ભજીયાવાળા જોડે BMW છે અને એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે. હું શું કરું? તું લટકી જા પંખાતે. ખોટો જીવે છે તું. તું બોજ છે આ પૃથ્વી ઉપર. મન તો કોઈ હુસતું જ નથી. ક્યાંથી હુજે? આમાંથી ઊંચો આવે તો હુજે ને. મા બાપ કે છોકરીને મોબાઈલ લઈ આપ્યો કે કેમ? એનું ધ્યાન રહે. એટલે હવે એનું આખું ગામ ધ્યાન રાખશે. આ તને ખબર નથી. આ બધું ચાલે છે. આપણને સાચી વાત જ ખબર નથી. જીવન મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, પણ કોઈ કહેતું નથી. ધર્મગુરુ કે તું પાપી છે, સ્કૂલ વાળા કે તું ડોબો છે. હું ડોબો છું. તને ગણિત નહીં આવડતું, તને ભૂગોળ નહીં આવડતું, બહાર આવ બતાવ તને શું આવડે. સાહેબ આપણી સ્કૂલ કોલેજો આપણા બાળકોની શાની પરીક્ષા લે છે તમને ખબર છે? તમે 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે. આપણી હોશિયારીનું માપદંડ નથી. માટે ગભરાશો નહીં. 20% લોકો માટે બધી સ્કૂલ કોલેજો કામ કરે. જરૂરી છે. ડોક્ટરો જરૂર છે, ભગવાનનું સ્વરૂપ છે. એન્જિનિયરો આટલા સરસ બિલ્ડિંગ્સ બનાવે. પણ જે 80% છે એ કચરો નથી. અને એમાં જે નપાસ થયા એ તો નંબર 1 છે, એવો મારો દાવો છે. હા, એમને ભણ્યા. એનો મતલબ કે ભગવાન કહે છે તું આ કામનો નથી, તું બીજી બાજુ મત, બીજું કંઈક કર, કોશિશ કર. ગીવઅપ ની વાત નથી કરતો, છોડી દેવું, સેટ તકલીફ પડે હવે નથી ભણવું, એ વાત નહીં. હું કોશિશ કરીશ, પૂરી કરીશ. અને પછી ના થાય હરી ઈચ્છા. એ હોટલમાં વેઇટરની નોકરી કરી, બીએસસી કર્યું, ડાયમંડના ધંધામાં ગયો, નુકસાન થયું, કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં આવ્યો. પણ એક વાત પાયાની મને ખબર પડી ગઈ હતી, જે આપણી સ્કૂલ કોલેજો નથી શીખવાડતી, કે દિવસનું વિરોધી રાત નથી, દિવસનું પૂરક રાત છે. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. સુખ પૂરું થાય, દુઃખ શરૂ થાય. દુઃખમાં તમે મહેનત કરો, સુખ હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. ગરીબીમાં 18 કલાક મહેનત કરો, મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે. પણ સાલા બધું જ ખોટું છે. તું નપાસ થયો, બોલો 12માં 54% ના આવ્યા હોત તો આજે સુરતમાં લેક્ચર આલવા કોણ આવત? સારું થયું ના આયા. 94. ભગવાન જે કરે તે સારામાં. એક્સેપ્ટન્સ. મારી સાથે જે કોઈ, હું મહેનત કરીશ, પણ મારી સાથે જે કોઈ ઘટના બનશે એ તમામ માટે જવાબદાર હું છું. હું કોઈને દોષ નહીં આપું. અને હસતા મોઢે એને સ્વીકારી અને તમે ચારે ચાલો છો ને એટલે ભગવાન કે આને હાલાન ગમે એટલું નુકસાન કરો, તકલીફ આપો, નપાસ કરો, રહે છે મસ્ત, લાગે છે બરાબર, મહેનત કરે છે. અને ત્યારે ભગવાન તમને એવા રસ્તા બતાવે છે તમારો બેડો પાર થઈ જાય. પણ આપણને સાલું ઊંધું શીખવાડે. કોઈ જન્મે હેપી બર્થડે અને કોઈ મરી જાય મારા પપ્પા ગયા. હાલ આપણને કઈ ગમતું જ નથી. અમારે ત્યાં બનાસકાંઠામાં વરસાદ ના પડ્યો 4 મહિના, છોટો વરસાદ. જેને જુઓ સંજયભાઈ છોટો નહીં, શું થવા બેઠું છે. અને પછી મહિનો પડ્યો, ધમધમાઈને દે ઠોક. એ હવે બહુ થઈ ગયું. તા બાપા નોકર છે, તને પૂછીને હાલશે ઠંડી આપું, ગરમી આપું. આપણને સાલું કઈ ગમતું. એટલે બધા ડોક્ટર થશે, જે એન્જિનિયર, કમ્પાઉન્ડર કોણ થશે? સાહેબ જ્યારે આપણે આ ઘરમાં 1 કરોડનો ફાયદો થાય છે ને ત્યારે કોઈના ઘરમાં 1 કરોડનું નુકસાન પણ થતું હોય છે. આ યાદ રાખવાનું. આ બહુ પાયાની સમજવા માટેની વાત છે. ઈશ્વરે બધાને જુદી જુદી રીતે અહીંયા મોકલ્યા છે. આ રંગમંચ છે, આપણે એના પાત્રો છીએ.
આ તો કે ધ્યેય ઊંચો રાખો એટલે મંગલ પર ઘર બનાવવું છે, બની જાય. સુરતમાં ભાડે નહીં મળતું. બેટા એક જ ધ્યેય, એકાગ્રતા. પેલું ઝાડ દેખાય છે નહીં, પક્ષી દેખાય છે નહીં, એની આંખ દેખાય છે નહીં, માત્ર કીકી દેખાવી જોઈએ. એટલે પણ હું અર્જુન તો હોવો જોઈએ ને, હું અર્જુન તો હોવો જોઈએ ને. આ વાત આપણને સમજ પડતી નથી. આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. વોટ્સઅપના મેસેજ વાંચો ને એમ થાય કે દુનિયામાં કોઈ ગોળો છે જ નહીં. મૂળ વાત શું છે કે સાહેબ જિંદગી મસ્ત છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી, એક ઝાડ પર બે પાંદડા એક જેવા નથી, તો કોઈ કોઈના જેવું થઈ શકે નહીં. પણ હું મારી જાતને મારી